आशा की किरण। ધર્મના આચરણની વાતને વિસારી જાશો તો નેક્સ્ટ પેઢીને તમે કાંઈ નહીં આપી શકો. સંપત્તિ આપશો પણ સંસ્કાર કાંઈ નહીં આપી શકો. અને તમે રાત ઉજાગરા કરી કરીને પ્રાપ્ત કરેલી સંપત્તિ એ તમારા સંતાનો બેફામ રીતે વેડપતા હશે. આટલું જ નહીં, તમે કેટલો દાખલો કર્યો હશે, સમાજમાં તમારું સન્માન હશે, ક્યાંય તમે જાઓ તો લોકો ઊભા થઈ જતા હશે, પધારો 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 થતું હશે. અને તમારા છોકરાને તમે પૂછો ને તમને જવાબ નહીં આપે, જવાબ નહીં આપે, તમારી સામે નહીં જોવે. તમે ફોન જોડશો, તમારો ફોન નહીં ઉપાડે, તમારો ફોન નહીં ઉપાડે, ત્યારે તમારું હૃદય ઉકળી જશે, ઉકળી જશે. બહારથી સરસ દેખાતું હશે પણ અંદર ભીતર સળગતું હશે. જો તમે ધર્મને છોડીને વર્તશો તો, જો તમે ધર્મનું અનુસંધાન રાખશો, સદાચારનું અનુસંધાન રાખશો, તમારા સંતાનો તમારા જીવનને જોઈ જોઈને કદમ ઉઠાવશે. ભૂલશો નહીં, પરિવારની જે વડીલ વ્યક્તિ છે એ જ ઘરનું આદર્શ પાત્ર બનવું જોઈએ. એને આદર્શ પાડોશીને ગોતવા ન જવા પડવા પડે, પોતે જ આદર્શ બની જાય. એવું જીવન જો તમે જીવી શકશો તો તમારા સંતાનો, તમે અર્થું બોલશો ને, કદાચ તમે નહીં બોલ્યા હોય તો તમારી મરજી સમજી જશે કે મારા પિતાશ્રી આમ કહેવા માંગે છે, આવું કરાવવા માંગે છે, અને એમ જ કરશે. જનરેશન ગેપની વાત ભૂલી જાઓ ભક્તો, જનરેશન ગેપની વાત ભૂલી જાઓ. જનરેશન ગેપની વાત તો આપણા બચાવ માટે આપણે મૂકવી પડે છે. યાદ રાખજો, આપણે મૂકવી પડે છે આપણા બચાવ માટે, કે જેથી કરીને આપણે નિર્દોષ સાબિત થાય. મેં સદાચારનું અવલંબન લેવાને બદલે અસદાચાર બાજુ કદમ ઉઠાવ્યા. એનાથી બચવાને માટે આપણે જનરેશનને વચ્ચે લાવીએ છીએ. બાકી હું તમને એમ કહું કે કદાચ તમારી ઉંમર 80 વર્ષની હશે, તમારા દીકરા અને દીકરાની ઉંમર 18 વર્ષની હશે, તમારું દિવ્ય જીવન હશે, સદાચાર યુક્ત જીવન હશે ને, તો 18 દીકરો ને દીકરાનો દીકરો તમે રાજી થાવ ને એવું જીવન જીવશે ને એવું કાર્ય કરશે. तो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए